સમાચારમાં આગળ વાત કરીએ ડ્રગ્સના દૂષણને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। ડ્રગ્સ સામે ગુજરાત લડી રહ્યું છે। ગુજરાત પોલીસે છેલ્લા 3 વર્ષમાં ડ્રગ લાવનારને પકડ્યા છે અને 76 જેટલા ડ્રગ પેડલર હાલ જેલમાં બંધ છે તેવું ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું। ડ્રગ્સ સામે ગુજરાત એક ખૂબ મોટી જંગ લડી રહી છે। હું ગુજરાત પોલીસને અભિનંદન આપું છું। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નેતૃત્વમાં ગુજરાત પોલીસે છેલ્લા 3 વર્ષમાં દેશમાં એક નવો ઇતિહાસ રચ્યો છે। એ ઇતિહાસ છે કે ડ્રગ્સ લઈને ગુજરાત તરફ આવનાર એક લોકોને પકડ્યા તો છે જ, પરંતુ જેલમાંથી છૂટવા બી નથી લીધા। 76 થી વધારે પાકિસ્તાનીઓને જેલ હવાલે બંધ કરવામાં ગુજરાત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે।